કરીશ શ્રીમદ ભગવદ્ ગીતા પુરુષોત્તમ યોગ શ્લોક નંબર 19નું અધ્યયન કરીશું આપણે. યો મામેવ મસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. યો 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 મા મેવ 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 યો મામેવ મસમ 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 મૂઢો 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 મસમ મૂઢો મસમ મૂઢો યો મામેવ 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 મસમ મૂઢો. જાનાતિ 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 પુરુષોત્તમમ 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 જાનાતિ પુરુષોત્તમમ જાનાતિ પુરુષોત્તમમ સ સર્વવિદ સ સર્વવિદ સ સર્વવિદ સ સર્વવિદ ભજતિ મામ ભજતિ મામ ભજતિ મામ ભજતિ મામ સ સર્વવિદ ભજતિ મામ સ સર્વવિદ ભજતિ મામ સ સર્વવિદ ભજતિ મામ સ સર્વવિદ ભજતિ મામ. સર્વભાવેન ભારત સર્વભાવેન ભાવેન ભારત ભારત સર્વભાવેન ભારત સર્વભાવેન ભારત સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. યો મામેવ મસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં યો મામેવ મસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. સંપૂર્ણ શ્લોક સાથે બોલીશું. યો મામેવ મસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. અનુવાદ જોઈએ. જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જ જાણનારો છે. માટે હે ભરતપુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. બરાબર. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે કે જે મનુષ્ય આગળ બતાવી દીધું કે કોણ પૂર્ણ પુરુષોત્તમ છે, બધું ભગવાને ડિટેલમાં ચર્ચા કરી છે. બરાબર. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કોઈ એવો મનુષ્ય છે સંશય રહિત, વિધાઉટ ડાઉટ, કોઈ પણ શંકા વગર કોઈ પણ મનુષ્ય એવું જાણી જાય કે ભગવાન શ્રી કૃષ્ણ જ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, તો એ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લાગી જશે. એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. સંશય રહિત, વિધાઉટ ડાઉટ. ઓકે. એવો મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. ઓકે. ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એવું જે જાણે છે એ બધું જ જાણનારો છે. ઓકે. આનાથી આપણને એ ખબર પડી જાય કે ભગવાન શ્રી કૃષ્ણને જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જે જાણે છે એ બધું જાણનારો છે. અને જો કોઈ એવો વ્યક્તિ છે બધું જાણનારો છે, મતલબ એણે ભગવાન શ્રી કૃષ્ણ છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એ જાણે છે. વેદોનો પણ સાર એ છે, વેદોનો જ્ઞાતા પણ ભગવાન શ્રી કૃષ્ણ છે, વેદોના અધ્યયન કરતા પણ ભગવાન શ્રી કૃષ્ણ છે, વેદો દ્વારા જાણવા યોગ્ય પણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. બરાબર. સંકલન કરતા, એને લખનાર, જે કંઈ પણ કહો, પણ વેદોનો સાર એ છે ભગવાન શ્રી કૃષ્ણ છે એને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણવું. અને જો કોઈ ભગવાન શ્રી કૃષ્ણને સંશય રહિત, વિધાઉટ ડાઉટ ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે તો સમજી લેવું કે એ બધું જ જાણે છે. આવું જે મનુષ્ય છે એ તરત જ ભગવાનની ભક્તિમય સેવામાં લાગી જશે. ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણવાથી માત્રથી આપણે બધું જાણી શકીએ છીએ. પણ એના માટે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું જોશે. આ 15મો અધ્યાય વ્યવસ્થિત રીતે સમજવો જોશે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણે સમજાવે છે જે કોઈ મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણને જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે વિધાઉટ ડાઉટ, એની સંશય વગર, કોઈ પણ સંશય વગર જો ભગવાન શ્રી કૃષ્ણને જ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે તો એ બધું જ જાણનારો છે. અને એવો વ્યક્તિ છે એ ભગવાન શ્રી કૃષ્ણની પૂર્ણ ભક્તિમય સેવાની અંદર લાગી જશે, જોડાઈ જશે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતના આપણે સમજાવે છે. હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ. શ્રીમદ્ ભગવદ્ ગીતાની જય.